દરેક મનુષ્યએ પોતાના કર્મનો દંડ ભોગવવો જ પડે છે. આપણા જીવનમાં આપણા દ્વારા કરેલા એક એક કર્મ એનું ફળ જરૂર આપે છે. કદાચ એ સારા કર્મો હોય કે ખરાબ કર્મો હોય, એનું ફળ જરૂર ભોગવવું પડે છે. એ વાત અલગ છે કે અમુક કર્મો પોતાનું પરિણામ તરત બતાવે છે અને અમુક કર્મો પોતાનું ફળ થોડા સમય બાદ આપે છે. પરંતુ એ વાત તો સત્ય છે કે આપણે આપણા કર્મનો હિસાબ તો આપવો જ પડે છે. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજની કહાની પણ અવાજ એક કર્મોનો ફળની કહાની છે. આ કહાનીમાંથી આપણને એ જાણવા મળશે કે કદાચ આપણે ગમે એટલા ઊંચા પદ પર જતા રહીએ, પરંતુ આપણે હંમેશા જમીન સાથે હંમેશા જોડાયેલું રહેવું જોઈએ. જે લોકો ઊંચા ઉઠ્યા બાદ પણ પોતાની ઓકાત ભૂલીને જમીન સાથેનો પોતાનો સંબંધ તોડી નાખે છે, આવા લોકો જ્યારે નીચે પડે છે ત્યારે જમીન કરતાં પણ વધારે નીચે પહોંચી જાય છે. આ બધી માયા છે અને માયાને ક્યારેય પોતાની સમજવાની ભૂલ ન કરતા. આ તો સંચળ છે. આ તમારી પાસે હશે તો કાલે તમને ઠુકરાવીને જતી રહેશે. આપણા તો એ જ હોય છે જે નિસ્વાર્થ ભાવે આપણું હિત ચાહતા હોય અને મુશ્કેલ સમયમાં એ જ આપણા કામમાં આવે છે. એકવાર કદાચ દુનિયા તમને ઠુકરાવી દે, પરંતુ તમારા પોતાના હશે એ તમને ક્યારેય નહીં ઠુકરાવે. આજની કહાની ખૂબ જ જાણવા અને સમજવા લાયક કહાની બનવાની છે. તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. તો શરૂ કરીએ આજની કહાની. એક ગામમાં એક રમણલાલ નામનો વ્યક્તિ રહેતો હતો. રમણલાલને એક કિશન નામનો છોકરો હતો. કિશનની ઉંમર લગભગ 7-8 વર્ષની હતી ત્યારે બીમાર પડવાના લીધે એમની માનું મરણ થઈ ગયું. પત્નીના ગયા બાદ રમણલાલ બિલકુલ એકલા પડી ગયા હતા. એટલે ખેતીવાડીની સાથે સાથે પોતાના દીકરાની દેખભાળ પણ રમણલાલને એકલા જ કરવી પડતી હતી. આવું ક્યાં સુધી ચાલતું રહેતું? ક્યાં સુધી રમણલાલ પોતાની જવાબદારીઓનો બોજ પોતાના માથા પર લઈને ફરતા રહેતા? એટલે સગા સંબંધીઓના કહેવાથી રમણલાલે પોતાના બીજા વિવાહ કરી લીધા. એમણે એવું વિચાર્યું હતું કે મારા દીકરાને જ્યારે માં મળી જશે તો એની દેખરેખ સારી રીતે થઈ શકશે. રમણલાલની બીજી પત્ની કામિની ખૂબ જ સારા સ્વભાવની મહિલા હતી. એ કિશન સાથે ક્યારેય ભેદભાવ નહોતી કરતી. કામિની પોતાના સગા દીકરાની જેમ કિશનને પ્રેમ કરતી હતી. ધીરે ધીરે સમય વીતતો ગયો અને 2 વર્ષ બાદ કામિનીએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ ચેતન રાખ્યું. કામિની ચેતન અને કિશનને ખૂબ જ સ્નેહથી રાખતી હતી. ધીરે ધીરે ચેતન પણ મોટો થવા લાગ્યો. ચેતન હજુ તો 5 વર્ષનો થયો હતો ત્યારે જ એક સડક દુર્ઘટનામાં એના પિતાનું મૃત્યુ થયું. કિશન હવે ઘણો સમજદાર થઈ ગયો. પિતાના મૃત્યુ બાદ ઘરની જવાબદારીઓનો બોજ હવે કિશનના ખભા પર આવી ગયો હતો. કિશનની ઉંમર હજુ આટલી બધી જવાબદારીઓ સંભાળી શકે એવી નહોતી થઈ. તો પણ એ ઘરની બધી જ જવાબદારીઓ સંભાળી રહ્યો હતો. પોતાની મા અને નાના ભાઈની દેખરેખ સારી રીતે કરી રહ્યો હતો. પોતાની મા અને નાના ભાઈની દેખરેખ સારી રીતે કરી શકે એટલા માટે કિશને પોતાનું ભણતર છોડી દીધું હતું અને ખેતીમાં મહેનત મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવવા લાગ્યો. હવે કિશને નાના ભાઈને એક ખૂબ સારી સ્કૂલમાં ભણવા બેસાડ્યો અને કિશન રાત દિવસ મહેનત મજૂરી કરીને નાના ભાઈ ચેતનની બધી જ ઈચ્છાઓ પૂરી કરતો હતો. એક પિતાની જેમ એ પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યો હતો. ચેતનને કોઈ પણ ચીજ વસ્તુની કમી મહેસૂસ નહોતો થવા દેતો. ચેતનને ક્યારેય એવો અહેસાસ થયો જ નહીં કે એના પિતા મરી ચૂક્યા છે. કિશનની દિલથી એવી ઈચ્છા હતી કે હું મારા નાના ભાઈને ભણાવી ગણાવીને એક સફળ વ્યક્તિ બનાવી દઉં. એને ક્યાંક સારી જગ્યાએ નોકરી મળી જાય. આવા જ સપના જોઈને એ પોતાના ભાઈને ભણાવતો રહ્યો.
ભાઈને સફળ બનાવવા માટે કિશને પોતાના બધા જ સપનાઓનો ત્યાગ કરી દીધો. હવે એની માં જ્યારે જ્યારે કિશનને વિવાહ માટે કહેતી હતી ત્યારે કિશન એવું કહેતો રહેતો, માં પહેલાં હું ચેતનને એક સફળ વ્યક્તિ બનાવી દઉં અને પોતાના પગભર થઈ જશે ત્યારે મારી ચિંતા પૂરી થઈ જશે અને ત્યારબાદ હું મારા વિવાહ વિશે વિચાર કરીશ. કદાચ હું અત્યારથી વિવાહ કરી લઈશ તો મારા ઉપર મારી પત્નીની જવાબદારી વધી જશે. ત્યારબાદ હું મારા ભાઈને પૂરો સહયોગ નહીં આપી શકું. જ્યારે મારા ભાઈને નોકરી મળી જશે તો એ પોતાની ગૃહસ્થીનો ખર્ચો સ્વયં ઉઠાવી શકશે. પોતાના ઉપરથી થોડો ભાર ઓછો થઈ જશે. ત્યારે હું વિવાહ કરી લઈશ. પોતાના નાના ભાઈ પ્રત્યે કિશનનો આવો પ્રેમ જોઈ માં ખૂબ જ ખુશ થઈ જતી અને ખુશીમાં ક્યારેક ક્યારેક એની આંખો ભરાઈ જતી અને વિચારતી હતી કે ક્યાંક એવું ન થાય કે નાના ભાઈની ખુશીઓના ચક્કરમાં કિશન ખાલી હાથે રહી જાય. એની માને સમજાવી દેતો કે હું માં ચિંતા ન કર, તું આ કેવી કેવી વાતો વિચારી રહી છે. એકવાર ચેતનને નોકરી મળી જવા દે, ત્યારબાદ બધું જ બરાબર થઈ જશે. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો ગયો અને ચેતનનું પ્રાથમિક શિક્ષણ પૂરું થયું અને આગળનું ભણતર પૂરું કરવા માટે એને શહેરમાં જવું હતું અને આગળના ભણતરનો ખર્ચો મહેનત મજૂરી કરીને તો નહોતો થઈ શકે એમ હતો. એમ એટલા માટે કિશને પોતાનું ઘર અને ખેતર એક શેઠ પાસે ગીરવે મૂકી દીધું અને પૈસાથી કિશનને પોતાના નાના ભાઈને શહેરની એક મોટી કોલેજમાં ભણવા મોકલી દીધો. હવે ચેતન એક હોસ્ટેલમાં રહીને પોતાનું ભણતર ભણવા લાગ્યો. આ બાજુ કિશન મહેનત મજૂરી કરીને પોતાના ભાઈના ખર્ચા માટે દર મહિને પૈસા મોકલતો રહેતો. સમયની સાથે સાથે જ્યારે ચેતનનું ભણતર પૂરું થયું એટલે એક મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. હવે ચેતન કંપનીમાં મેનેજર પદના કામ કરવા લાગ્યો. આ બાજુ કિશનને જ્યારે ખબર પડી કે મારો નાનો ભાઈ એક મોટી કંપનીમાં મેનેજર બની ગયો છે તો એ ખૂબ રાજી થયો અને આખરે રાજી કેમ ના થાય, કારણ કે જે સપનું લઈને એ પોતાના નાના ભાઈને ભણાવી રહ્યો હતો આજે એ સપનું પૂરું થઈ ગયું હતું. કિશનની મહેનત રંગ લાવી હતી અને આ ખુશીમાં કિશને આખા ગામમાં મીઠાઈ વેચી. માં પણ ખૂબ ખુશ હતી કે મારો નાનો દીકરો નોકરીના પૈસાથી પહેલાથી ગીરવે મૂકેલું ઘર અને જમીન છોડાવી દેશે. કિશન અને એની માં હવે ચેતનની ગામમાં આવવાની રાહ જોવા લાગ્યા. ફોન પર ક્યારેક વાત થતી ત્યારે ચેતન જલ્દી જ ગામમાં આવીશ એવું કહીને ફોન મૂકી દેતો હતો. આ બાજુમાં માં અને મોટા ભાઈને રાહ જોઈને 6 મહિના વીતી ગયા પરંતુ હજુ પણ ગામમાં પાછો નહોતો આવ્યો. નોકરી મળ્યા બાદ ચેતન ક્યારેય પણ પોતાના ગામમાં નહોતો આવ્યો. આ બાજુ શેઠનું વ્યાજ એના ઉપર ચડતું જઈ રહ્યું હતું. હવે તો આ શેઠે એને ઘણી વખત નોટિસો મોકલી હતી કે મારા પૈસા આપીને તમારું ઘર અને ખેતર છોડાવી લ્યો, નહીતર અમે તમારા ઘર અને ખેતર પર કબજો જમાવી લઈશું. કિશન પોતાના પૈસા નહોતા કે શેઠ પાસેથી પોતાનું ઘર અને ખેતર છોડાવી શકે. બધા જ પૈસા તો એણે ચેતનના ભણતરમાં લગાવી દીધા હતા. હવે તો એક જ આશા બચી હતી અને એ હતી ચેતન ગામમાં આવીને શેઠના પૈસા ચૂકવીને ઘર અને જમીન છોડાવી આપે. રાહ જોતા જોતા એક દિવસ કિશને ચેતનને ફોન કર્યો અને કહ્યું કે ભાઈ, તું ગામમાં ક્યારે આવીશ? હું અને માં તારી કેટલી રાહ જોઈએ છીએ. પેલો શેઠ રોજ જમીન પર કબજો કરવાની નોટિસ મોકલે છે. તું આવી ગયો હોત તો આ શેઠનું ઋણ ચૂકવાઈ જાત. તને નોકરી મળી છે ત્યારથી એક વાર પણ તું આપણા ઘરે નથી આવ્યો. માં પણ તને મળવા માટે કેટલી બેચેન રહે છે. ત્યારે ચેતનનો જવાબ સાંભળીને કિશન એકદમ સૂન રહી ગયો. કિશનનું મોઢું ખુલ્લું રહી ગયું. ત્યારબાદ એક પણ શબ્દ એના મોઢામાંથી ન નીકળ્યો, કેમ કે ચેતને એને કહ્યું હતું કે ભાઈ, તમે મને વારે વારે ફોન ન કર્યા કરો. મારી પાસે તમારી સાથે વાત કરવાનો સમય નથી હોતો અને મારા વિવાહ કંપનીના માલિકની દીકરી સાથે થઈ ગયા છે. મેં એને તમારા અને માં વિશે કંઈ નથી જણાવ્યું, કેમ કે કદાચ હું એને કહીશ કે મારી માં અને ભાઈ ગામમાં રહે છે
તો એ એવું સમજશે કે હું ખૂબ ગરીબ પરિવારમાંથી આવું છું અને એનાથી પણ મારી ઇમેજ ખૂબ મોટી અસર પડી શકે છે. એટલા માટે આજથી તમારો અને મારો સંબંધ પૂરો થયો છે. અને હા, હવે વારે વારે ફોન ન કર્યા કરતા. ચેતનની વાતો કિશનને એવી લાગી જેવી રીતે કે કોઈએ અચાનકથી કિશનની પીઠમાં ખંજર મારી દીધું હોય. એટલે કિશન કહેવા લાગ્યો કે ચેતન, તું શું કહી રહ્યો છે? તને સફળ બનાવવા માટે મેં કેટલી બધી મહેનત કરી છે. મારા બધા જ સપનાઓનો ત્યાગ કરીને તારી સફળતાને મેં મારું સપનું બનાવ્યું હતું. અને તે આવી વાત કરવામાં એક પળનો પણ સમય ન લગાવ્યો. એટલે ચેતને કહ્યું કે અરે ભાઈ, તમે મારા માટે જે પણ કાંઈ કર્યું છે એ કાંઈ નવું નથી. બધા જ ભાઈઓ કરે છે. અને રહી વાત નોકરીની, તો એમાં તમારું કોઈ યોગદાન નથી. નોકરી તો મને મારા ટેલેન્ટના આધારે મળી છે. ખબરદાર, જો આજ પછી તમે મને ફોન કર્યો છે તો હું મારી જિંદગીમાં આરામથી રહું છું અને મારા જીવનમાં દખલગીરી કરવાની કોશિશ ન કરતા. હું તમારો કોઈ ભાઈ બાઈ નથી. તમે તો મારા સોતેલા ભાઈ છો. એટલે મારી કમાણીની આશા છોડીને તમે તમારી ખુદની કમાણી વિશે વિચારો. હું મારી કમાણીમાંથી 1 રૂપિયો પણ તમને નહીં આપું. આટલું કહીને ચેતને ફોન કાપી નાખ્યો. ફોન કાપતા જ કિશનની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને વિચારવા લાગ્યો કે જે ભાઈ માટે મેં અત્યાર સુધી મારા વિવાહ પણ નથી કર્યા, એ જ ભાઈએ આજે એક પળમાં સંબંધ પૂરો કરી દીધો. મેં ચેતન પાસેથી આવી આશા નહોતી રાખી. જ્યારે ચેતનની બધી જ વાતો કિશને પોતાની માને જણાવી ત્યારે એને ખૂબ જ આઘાત લાગ્યો અને વિચારવા લાગી કે કિશન તો મારો સોતેલો દીકરો છે. કદાચ એ આવી વાતો કરી દે તો ઠીક હતું, પરંતુ મારો સગો દીકરો જ મને ભૂલી ગયો છે. દીકરાનો આવો વ્યવહારમાંથી સહન ન થાય અને આઘાતના કારણે એનું મૃત્યુ થયું. માના મૃત્યુ બાદ પણ ચેતન ન આવ્યો. જેવી રીતે એ બધું ભૂલી ગયો હોય. માના મરણ બાદ કિશનની બધી જ આશાઓ નષ્ટ થઈ ગઈ. શેઠના પૈસા પાછા ન આપી શકવાના લીધે ઘર અને જમીન પર શેઠે પોતાનો કબજો કરી લીધો. એટલે કિશનને પોતાનું ઘર છોડીને જવું પડ્યું. કિશન પાસે હવે રહેવા માટે ક્યાંય જગ્યા નહોતી. એટલા માટે કિશન એક અનાથ આશ્રમમાં આવીને રહેવા લાગ્યો. પોતાના ભાઈને લાયક બનાવવાના ચક્કરમાં કિશનની ઉંમર પણ હવે 50 વર્ષની આસપાસ થઈ ગઈ હતી. અનાથ આશ્રમમાં કિશન આખો દિવસ એકલો એકલો રહેતો હતો. ના કોઈ સાથે બોલતો કે ન કોઈ પાસે બેસતો હતો. કિશનને તો ઈશ્વર પરથી વિશ્વાસ જ ઉઠી ગયો હતો. ભાઈના આવા દુર્વ્યવહારથી કિશન અંદરથી તૂટી ગયો હતો. પરંતુ કહેવાય છે ને કે ભગવાનના ઘરે દેર છે પરંતુ અંધેર નથી. હવે આ અનાથ આશ્રમનો મેનેજર હતો એ એક યુવાન હતો અને એ આખો દિવસ કિશન તરફ જોતો રહેતો. કેમ કે કિશન આખો દિવસ એકલો બેસીને વિચારોમાં ખોવાયેલો રહેતો હતો. મેનેજરનું નામ રોહિત હતું. એક દિવસ રોહિત કિશનની પાસે આવ્યો અને કિશન પાસેથી એની આખી કહાની સાંભળી. એટલે રોહિતને પણ ખૂબ જ દુઃખ થયું. ત્યારે રોહિતે કહ્યું કે હું પણ એક અનાથ છું. એટલા માટે આજથી હું તમને પિતાજી કહીને બોલાવી શકું છું. અને હું એવું ચાહું છું કે આજથી તમે મારા પિતાજી બનીને મારા ઘરે રહો. એટલે હવે ચાલો, મારા ઘરે ચાલો. આટલું કહીને રોહિત કિશનની આશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવ્યો. પિતાની જેમ એનું ધ્યાન રાખવા લાગ્યો. આ જોઈને કિશન કહેવા લાગ્યો કે બેટા, તું ખૂબ જ મહાન છો. આજકાલના દીકરાઓ તો મા બાપને બોજ સમજીને વૃદ્ધાશ્રમમાં છોડી મૂકે છે અને એક તું છો કે મને પિતાજી બનાવીને અનાથ આશ્રમમાંથી ઉઠાવીને તારા ઘરમાં લાવ્યો છો. તારા જેવા દીકરાઓના લીધે જ આજે પણ પૃથ્વી પર મર્યાદિત જીવિત છે. મને તારા પર ખૂબ ગર્વ છે. ત્યારે રોહિતે કહ્યું કે પિતાજી, જે દીકરાઓના માથા પર માતા પિતાનો હાથ નથી હોતો એવા દીકરાઓ ખૂબ જ દુર્ભાગ્યશાળી હોય છે. મેં તો બાળપણમાં જ મારા માતા પિતાને ખોઈ દીધા છે. મેં ક્યારેય માતા પિતાનો પ્રેમ નથી જોયો, પરંતુ તમને પિતાના રૂપમાં પ્રાપ્ત કરીને મને સંસારની સૌથી મોટી સંપત્તિ મળી છે. કિશન એ દિવસે રોહિતના ઘરમાં રહેવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે હે ભગવાન, તમારી લીલા પણ ખૂબ જ વિચિત્ર છે. જે મારો હતો તેણે મને પરાયો બનાવી દીધો
અને જે પરાયો છે એણે મને પોતાનો બનાવી દીધો છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. ઘણા વર્ષો બાદ એક દિવસ કિશન શાકભાજી લેવા માટે બજારમાં ગયો. દુકાન પર શાકભાજી ખરીદી રહ્યો હતો. ત્યારે જ પાછળથી એક ભિખારીએ એને કહ્યું કે ભાઈ, મેં 4 દિવસથી કાંઈ ખાધું નથી, એટલે દયા કરીને મને થોડા પૈસા આપો. ભિખારીનો અવાજ સાંભળીને કિશનને એવું લાગ્યું કે આજ અવાજ મેં પહેલા ક્યાંક સાંભળેલો છે. એટલે કિશને પાછળ ફરીને જોયું તો એના હોશ ઉડી ગયા. કિશને જોયું કે એનો નાનો ભાઈ ચેતન એક ભિખારીના રૂપમાં ઊભો છે, જેની હાલત ખૂબ જ દયનીય હતી. એ ખૂબ કમજોર થઈ ગયો હતો. ચેતનને જોઈને કિશન આશ્ચર્યમાં પડી ગયો, અને કિશનને જોઈને આ ભિખારી પણ હેરાન રહી ગયો. સામે ઊભેલા પોતાના મોટા ભાઈ કિશનને જોઈને એનું માથું ઝૂકી ગયું, અને એની આંખોમાંથી આંસુની ધાર થવા લાગી. એના મોઢામાંથી કોઈ શબ્દ નહોતો નીકળતો. એ પોતાના મોટા ભાઈને એક ધારો જોઈ રહ્યો હતો. ત્યારે કિશને પૂછ્યું કે ચેતન, તારી આવી હાલત કેવી રીતે થઈ ગઈ? એટલે ચેતને કહ્યું કે ભાઈ, આ બધું મારા કર્મોનું ફળ છે. મેં તમારી સાથે ખૂબ ખરાબ કર્યું છે. અરે, હું તો મારી સગી માનો પણ ન થયો, અને એ પાપની જ મને ઈશ્વરે આ સજા આપી છે. આટલું કહેતા જ ચેતન બેહોશ થઈ ગયો. ભાઈને બેહોશ થઈ ગયેલો જોઈને કિશન ગભરાઈ ગયો. એટલે એમણે તરત જ ફોન કરીને પોતાના દીકરા રોહિતને બોલાવ્યો, અને ચેતનને તરત હોસ્પિટલે લઈ ગયા. ડોક્ટરે કહ્યું કે ગભરાવાની કોઈ વાત નથી. ઘણા દિવસથી એણે ખાવાનું નથી ખાધું, અને ભોજન ન મળવાના લીધે આની હાલત ખરાબ થઈ ગઈ છે. પરંતુ ચિંતાની કોઈ વાત નથી, જલ્દી રિકવર થઈ જશે. આ સાંભળીને રોહિતે કહ્યું કે પિતાજી, તમે ઘરે જાઓ. આને હોશ આવે ત્યાં સુધી હું અહીં ઊભો રહીશ, અને હોશમાં આવશે ત્યારે હું તમને બોલાવી લઈશ. પરંતુ કિશને કહ્યું કે નહીં દીકરા, આને હોશ આવે ત્યાં સુધી હું અહીં જ રહીશ, કારણ કે બેહોશોની હાલતમાં જે પડ્યો છે એ મારો નાનો ભાઈ છે. આ સાંભળીને રોહિત ચોંકી ગયો. થોડી વાર બાદ જ્યારે ચેતનને હોશ આવ્યો, એટલે એમણે એના ભાઈને પાસે બોલાવ્યો, એના પગમાં પડી ગયો, અને જોરજોશથી રડવા લાગ્યો, અને રડતો રડતો માફી માંગવા લાગ્યો. એટલે કિશને પૂછ્યું કે ભાઈ, તું તો ખૂબ મોટો વ્યક્તિ બની ગયો હતો ને, તો પછી તારી આવી હાલત કેવી રીતે થઈ ગઈ? ત્યારે ચેતને કહ્યું કે મોટા ભાઈ, મારી પત્ની અને મારા દીકરાઓએ મારી બધી જ સંપત્તિ એના નામે કરાવી લીધી. મને ધક્કો મારીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો, અને આ મારા કર્મોની સજા મને મળી છે. એટલે જ આજે હું જ્યાં ત્યાં ભટકીને ભીખ માગવા મજબૂર છું. એ સત્ય છે કે ઈશ્વરની લાઠી જ્યારે પડે છે ત્યારે કોઈને અવાજ નથી આવતો, પરંતુ પીડા ખૂબ પહોંચાડે છે. ત્યારે કિશને એને હિંમત આપી અને કહ્યું, ભાઈ, તું ચિંતા ન કર. તારા દીકરાઓએ તારા ઘરમાંથી કાઢી મૂક્યો છે, પરંતુ મારો દીકરો તો તને અપનાવી લેશે. આટલું કહીને કિશને એના નાના ભાઈને ગળે લગાડી લીધો. આ બધું રોહિત જોઈ રહ્યો હતો, અને એની આંખોમાં પણ પાણી આવી ગયું. ત્યારબાદ કિશન પોતાના પિતાના નાના ભાઈ ચેતનને પોતાના ઘરે લઈ ગયો. રોહિત પણ પોતાના સગા કાકાની જેમ એની દેખભાળ કરવા લાગ્યો. કર્મનો દંડ તો જરૂર મળે છે, ભલે એમાં મોડું ગમે એટલું થાય. આ કહાની આપણને એ જણાવે છે કે આપણે કોઈની સાથે દગો ન કરવો જોઈએ. સંપત્તિ તમને કદાચ ગમે એટલા મોટા માણસ બનાવી જાય, પરંતુ જમીન સાથે હંમેશા જોડાયેલા રહેવું જોઈએ. જે વ્યક્તિ સંપત્તિના અભિમાનમાં પોતાનાઓને મુશ્કેલ પરિસ્થિતિમાં છોડીને જતા રહે છે, એવા લોકોને સમય આવવા પર પોતાના લાત મારીને ઘરમાંથી કાઢે છે. આવા ઈશ્વરનો ન્યાય છે. જેવું કરશો એવું ભરવું પડશે. આશા રાખું છું કે આ કહાની તમને જરૂર પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.